ભર ગરમીમાં ખેતરમાં ઊભો પાક બળી ગયો, ખેડૂતોને આવ્યો રડવાનો વારો। રાજ્યમાં ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે, ત્યારે ગરમીથી લોકો તો ત્રસ્ત છે। હવે ગરમીના કારણે ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે। ધોરાજીમાં ગરમીના કારણે ખેતરોમાં ઊભો પાક કરમાવા લાગ્યો છે। ટેટી અને કારેલાના પાકમાં નુકસાન જવાની ભીતિ સેવાય છે। બળી ગયેલા પાકના દ્રશ્યો છે દ્વારકાના। અહીં ગરમીથી શાકભાજીના પાક પર સંકટ ઊભું થયું। રીંગણ, કારેલા, ગુવારના પાકને નુકસાન થયું। પિયતના પાણી પૂરતા ન મળતા મુશ્કેલી સર્જાઈ। આણંદના તારાપુરના ખેડૂતોને પણ રડવાનો વારો આવ્યો। તારાપુરના કાનાવાડા ગામે પશુઓ માટે વાવેલો ઘાસચારો પણ બળી ગયો। ખેડૂતોએ વાવેતર કરેલા મગ સળગી ગયા। જૂનાગઢની અંદર 55 આગાહીકારોએ ભેગા થઈને 150 આગાહી કરી। જો આગાહી સાચી પડી તો વરસાદ ઇંચમાં નહીં ફૂટમાં થશે। ગુજરાત અને દેશમાં ચોમાસાના આગમનના દિવસો ગણાઈ રહ્યા છે। કેરળથી માત્ર 100 કિલોમીટર દૂર જ છે ચોમાસું, ત્યારે ગુજરાતના ખેડૂતો પણ આતુરતાપૂર્વક ચોમાસાની રાહ જોઈ રહ્યા છે। ચોમાસાના આગમન પહેલા મોટાભાગના ખેડૂતોએ આગોતરી વાવણી પણ કરી દીધી છે। ત્યારે ગુજરાતમાં કેવો વરસાદ પડશે તેને લઈ જૂનાગઢમાં રાજ્યભરના આગાહીકારો એકત્ર થયા હતા। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં એકત્ર થયેલા ગુજરાતભરના 50 થી વધુ આગાહીકારોએ 100 થી પણ વધુ આગાહી કરી। જો તેમણે કરેલી આગાહી સાચી પડી તો આ વખતે ગુજરાતમાં એવો વરસાદ પડશે કે જેને ઇંચમાં નહીં ફૂટમાં માપવો પડશે। તો જૂન માસમાં વાવાઝોડાની વણઝાર જોવા મળી શકે। આગાહીકારોના મતે આ વખતે ગુજરાતમાં રાજ્યના 4 જિલ્લામાં થશે અત્યંત ભારે વરસાદ। ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે થોડી ચિંતાજનક સ્થિતિ। વરસાદ પણ અત્યંત તોફાની રહેવાનું અનુમાન। આગાહીકારોના મતે આ વખતે ચોમાસું લાંબો સમય ચાલશે। નવી સિસ્ટમ ગુજરાતમાં આપશે મુશળધાર વરસાદ। જુલાઈથી ગુજરાતમાં ધનાધન વરસાદ શરૂ થશે। આ વખતે પૂર આવશે પણ નુકસાન નહીં થાય। જૂનાગઢના રમણીક વામજાના મતે આ વખતે 55 થી 60 ઇંચ સુધીનો વરસાદ થઈ શકે। ગુજરાતમાં 6 થી 17 જૂનમાં પહેલી વાવણી થશે। ગુજરાતના ખેલૈયાઓના રંગમાં ભંગ પાડશે વરસાદ। આ વખતે પણ વરસાદ વિલન બની શકે છે। ગુજરાતના ખેલૈયાઓના રંગમાં ફરી મેઘો પાડશે ભંગ। આ વખતે પણ ગુજરાતમાં નવરાત્રીએ રાસ રમવા માટે વરસાદ આવશે। આ વખતે વરસાદ વિલન બની શકે છે। જૂનાગઢમાં વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં આગાહીકારોએ મોટી આગાહી કરી। આગાહીકાર રમણીકભાઈ વામજા અને ભીમાભાઈ ઓડેદરાનો નવરાત્રી અંગે વર્તારો। આગાહીકાર રમણીકભાઈ વામજાની મોટી આગાહી। નવરાત્રીમાં ગરબા સમયે જ થઈ શકે છે ભારે વરસાદ। 26મી સપ્ટેમ્બરથી હાથિયા નક્ષત્ર બેસશે। ચિત્રા હાથિયા નક્ષત્રમાં પાછોતરો વરસાદ થશે। વર્ષા ઋતુ પૂર્ણ થતા આસો સુદ આવી શકે છે। નોરતા એટલે શરદ પૂનમ સુધી નોરતાની અંદર અતિ ભારે વરસાદ થશે, કારણ કે હાથિયા નક્ષત્ર, ચિત્રા નક્ષત્ર પાછળ વરસાદ થશે। જૂનમાં ફરી આંધી, વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે। તબાહી મચાવી શકે છે। અંબાલાલ પટેલની તારીખો સાથેની આગાહી। દેશના ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા છે। બસ હવે થોડા જ દિવસોમાં વરસાદની એન્ટ્રી થશે। ભારતના ચોમાસાની શરૂઆતની હવે ઘડીઓ ગણાવા લાગી છે। ચોમાસાની સ્પીડમાં વધારો થયો છે। હવામાન વિભાગના કહેવા પ્રમાણે ચોમાસાએ ગતિ પકડી છે। ચોમાસું કેરળથી હવે માત્ર 100 કિલોમીટર જ દૂર છે। બંગાળની ખાડીમાં ચોમાસાને લઈને ભારે હલચલ થઈ રહી છે। હાલ બંગાળની ખાડીમાં લગભગ મધ્ય ભાગમાં ચોમાસું પહોંચી ગયું છે। બીજી તરફ દેશમાં રેલમ વાવાઝોડાના ભણકારા સંભળાઈ રહ્યા છે, ત્યારે ગુજરાતમાં આંધી વંટોળનું જોર વધશે। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 8 જૂનથી દરિયામાં પવનો બદલાશે। મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં થશે હલચલ। 8 થી 14 જૂનમાં ચોમાસાની શરૂઆત થવાની શક્યતા છે। 14 જૂનથી 28 જૂન સુધીમાં વરસાદ થશે। 21-22 જૂનમાં આંધી વંટોળનું જોર વધારે રહેશે। જુલાઈ ઓગસ્ટમાં વરસાદ થશે। 4 જૂન સુધીમાં આંધી વંટોળ સાથે દક્ષિણ ગુજરાતમાં વરસાદ થશે। જૂનની શરૂઆતમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે। બીજી તરફ હવે લોકો ગરમીમાંથી રાહત ક્યારે મળશે તેની રાહ જોઈ રહ્યા છે। ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે આગામી 48 કલાક બાદ મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો જોવા લાગશે અને ગરમીમાંથી આંશિક રાહત મળશે। વડોદરાના ખંડેરાવ માર્કેટમાંથી પૈસાની ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે। પોલીસે શરૂ કરી છે કાર્યવાહી। વડોદરા ખંડેરવા માર્કેટમાં ખરીદી કરવા જતા હોય તો પૈસા ચોરતી ગેંગથી સાવધાન રહેજો। વેપારીઓ અને રેકડી ધારકો પણ ચેતીને રહેજો, કેમ કે માર્કેટમાં પૈસા ચોરતી ગેંગનો આતંક સામે આવ્યો છે। વડોદરામાં ખંડેરાવ માર્કેટ પાસે પૈસા ચોરી કરતી ગેંગ સામે આવી છે। ખંડેરાવ માર્કેટ પાસે જાહેર માર્ગ પર ફ્રૂટના પથારા પર વેપારીનું પર્સ ચોરી કરતી મહિલા કેમેરામાં કેદ થઈ છે। મહિલા વેપારીના પર્સમાં મૂકેલા 9000 ચોરી કરી ટોળકી ફરાર થઈ ગઈ। સમગ્ર ચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક મહિલા ફ્રૂટ વેચી રહી છે, ત્યારે પાછળથી દુકાનદારી એક મહિલા આવે છે અને મહિલાનું પર્સ ચોરી ભાગી જાય છે। પર્સમાં મૂકેલા 9000 ચોર ટોળકી લઈ જતા મહિલા વેપારી મુશ્કેલીમાં મુકાઈ ગઈ। દ્વારકામાં 2 આંખલાઓનું 2 કલાક સુધી રસ્તા ઉપર દંગલ જોવા મળ્યો। રસ્તા પર જોવા મળ્યો સન્નાટો।
દ્વારકામાં ફરી એકવાર આંખલાનો આતંક સામે આવ્યો છે. બજારમાં અડધો કલાક સુધી આંખલા યુદ્ધે ચડતા બજારમાં સન્નાટો છવાઈ ગયો. બેટ દ્વારકામાં સવારના સમયે બે આંખલાઓ જાણે એકબીજાના દુશ્મન હોય તે રીતે બાખડી પડ્યા. આંખલા વોરના કારણે સ્થાનિકો પરેશાન થઈ ગયા. બજારમાં દોડધામ મચી ગઈ. આંખલાઓ એવા ઝઘડ્યા કે એની આડે જે આવ્યું તે બધું જ કચ્ચરઘાણ થઈ ગયું. વેપારીઓના માલ સામાનનું કચ્ચરઘાણ વળી ગયો. આંખલાઓએ રોડને બાનમાં લેતા લોકોમાં ડર જોવા મળ્યો. ગરમી વધતા જ રાજ્યમાં પણ આગની ઘટનાઓ વધી. 3 આગની ઘટનાઓ 24 કલાકમાં નોંધાઈ. ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસતા આગની ઘટનાઓનું પ્રમાણ વધ્યું છે. ત્યારે અંકલેશ્વરમાં અમન માર્કેટ યાર્ડ ભડકે વળી હતી. નેશનલ હાઈવે પર માર્કેટમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. ડીપીએમસી અને પાનોલીના ફાયર ફાઈટરે ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં કરી. આગ લાગતા લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો. આ બાજુ અમદાવાદમાં ખાનગી બસ સળગી. નરોડા મુઠિયા ટોલ નાકા નજીક જ આગ લાગતા નાસભાગ મચી હતી. આ તરફ ખેડા જિલ્લા કલેક્ટરના નિવાસમાં આગ લાગી. નડિયાદના પીજ રોડ પર કલેક્ટર બંગલોના રૂમના એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા દોડધામ મચી. સુરતના ધુલિયાની અંદર ટામેટા ભરેલો ટ્રક પલટી મારતા રસ્તા ઉપર ટામેટા થઈ ગયા અને ટ્રકનો બુકડો બોલી ગયો. બારડોલી હાઈવે પર ટ્રક પલટી મારતા ટામેટાની રેલમછેલ થઈ ગઈ. બારડોલી નજીક ધુલિયા નેશનલ હાઈવે પર ગમકવા અકસ્માત સર્જાયો. મહારાષ્ટ્રથી આવેલી ટામેટા ભરેલી ટ્રક ધુલિયાથી સુરત જઈ રહી હતી ત્યારે હાઈવે પર પલટી મારી ગઈ હતી. આ ગોજારા અકસ્માતમાં 3 લોકોના કમકમાટી ભર્યા મોત થયા જ્યારે 7 લોકોની ઈજા થઈ. મહારાષ્ટ્રના સતારાથી ટામેટા ભરેલી ટ્રક ધુલિયા હાઈવે પરથી સુરત તરફ જઈ રહી હતી. સુરતની એપીએમસી માર્કેટમાં ટામેટા ડિલિવરી કરવા આ ટ્રક નીકળી હતી. આ ટ્રક બારડોલી નજીક કિકવાડ ગામની સીમ પાસે પહોંચી ત્યારે અકસ્માત થયો હતો. ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અચાનક ટેમ્પો પલટી મારી ગયો. ટેમ્પામાં મોટા પ્રમાણમાં કેરેટમાં ટામેટા ભરેલા હોય. ટેમ્પો પલટી મારતા કુલ 10 વ્યક્તિઓ કેરેટ નીચે દબાયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક બારડોલી ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે ટામેટાની રોડ પર રેલમછેલ થઈ ગઈ. રાજ્યની અંદર સ્માર્ટ મીટરનો વિરોધ હજી પણ યથાવત છે. વીજ કચેરીઓ પર લોકોએ કર્યું હલ્લાબોલ. વિરોધના દ્રશ્યો છે અમદાવાદના નરોડામાં સ્માર્ટ વીજ મીટરને લઈને ઘણા દિવસોથી સંગ્રામ છેડાયેલો છે. લોકો સ્માર્ટ મીટરને લઈને વિરોધ કરી રહ્યા છે. નરોડાની 7 સોસાયટીમાં સ્માર્ટ વીજ મીટર લગાવ્યા બાદ તોતિંગ બિલ આવતું હોવાની ફરિયાદ ઉઠી છે. અધધા બિલ ફટકારી દેવામાં આવતા લોકોની હાલત ખરાબ થઈ ગઈ, જેથી કંટાળીને લોકો જીઈબીની ઓફિસે ધરણા પર બેઠા. નરોડાની પ્રથમ પ્રાયોરિટી સાથે 7 સોસાયટીના લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ તરફ સુરત શહેરમાં પણ સ્માર્ટ મીટરના જફાથી લોકો ખફા છે. સુરતના પૂણામાં પણ અલગ સોસાયટીઓમાં વિરોધ થઈ રહ્યો છે. સ્માર્ટ વીજ મીટરમાં 3 ગણા વીજ બિલ આવતા હોવાની ફરિયાદ ઉઠી રહી છે, જેથી લોકોને પડતી મુશ્કેલી અને વિવિધ સમસ્યાને લઈ જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગ્રાહકોને પડતી મુશ્કેલી અંગે ચર્ચા કરાઈ હતી. વડોદરાની MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો હોબાળો. વાગી રહી છે થાળી, થઈ રહ્યો છે હલ્લાબોલ. દરવાજા કૂદી રહ્યા છે વિદ્યાર્થીઓ. પોલીસ છે તૈનાત. આ દ્રશ્યો છે વિવાદોમાં રહેતી વડોદરાની MS યુનિવર્સિટીના. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના અનામતના મામલે NSUI એકત્ર થઈ હલ્લાબોલ કર્યો. છાત્રોએ ધરણા પર બેસીને થાળીઓ વગાડી. હેડ ઓફિસમાં જ લોકલ વિદ્યાર્થીઓના ક્વોટા રદ ન કરવાની માંગ સાથે NSUI વિરોધ નોંધાવી સૂત્રોચ્ચાર કર્યા. આ અંગે યુનિવર્સિટી વિજિલન્સ ઓફિસર NSUIના 3 વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી. યુનિવર્સિટી સત્તાધીશોએ સયાજીગંજ પોલીસ સ્ટેશનના NSUIના ઉપપ્રમુખ સુઝાન લાડમેન સહિત 3 સામે ફરિયાદ નોંધાવી છે. હિંમતનગર શામળાજી હાઈવે 4 કલાક બંધ રહેતા 5 કિલોમીટર લાંબી લાઈન જોવા મળી. સાબરકાંઠાના હિંમતનગર પાસે નેશનલ હાઈવે નંબર 8 પર અકસ્માતમાં સ્થાનિક યુવકનું મોત નિપજ્યા બાદ ગ્રામજનો લાલઘુમ થઈ ગયા હતા. ગ્રામજનોએ હાઈવે પર ટાયરો સળગાવીને ચક્કાજામ કર્યું. રોષે ભરાયેલા ટોળાએ પોલીસની ગાડીમાં પણ આગચંપી કરતા ભારે લાગણી જેવો માહોલ રોડ પર જોવા મળ્યો હતો. ટોળાએ ડીવાયએસપીની ગાડીમાં આગચંપી કરી હતી. 3 થી 4 ગાડીઓના કાચ પણ તોડી દેખાવ કર્યા હતા. સ્થિતિ વકરતા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે 8 પર ગામડી ગામના લોકો અને પોલીસ સામસામે આવી ગયા. લોકોએ હાઈવે પર પથ્થર લાકડાઓ મૂકી બ્લોક કરી દીધો હતો. હાઈવે પર ટાયર સળગાવી વિરોધ કર્યો હતો, જેના કારણે હાઈવે 2 કલાક સુધી બંધ રહ્યો હતો. રોડ પર વાહનોના થપ્પા લાગી ગયા હતા. ચક્કાજામના પગલે હાઈવેની બંને તરફ વાહનોની લાંબી લાઈનો લાગી. 5 કિલોમીટરથી વધુ લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. ગામભોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચતા ટોળાએ પોલીસને દોડાવી હતી. પોલીસને પણ લોકોને સમજાવતા પરસેવો છૂટી ગયો હતો.
2 કલાક બાદ લોકો સમજવા તૈયાર થતા પોલીસે ચક્કાજામ હટાવીને હાઈવે ખુલ્લો કરાવ્યો. ગ્રામજનોનું કહેવું છે કે અહીં અવારનવાર અકસ્માત સર્જાય છે. અકસ્માતમાં ઘણાય નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે છે. જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષ ભોગ ન લેવાય એ માટે અહીં તાત્કાલિક ફ્લાયઓવર બનાવવામાં આવે. આ તરફ અમદાવાદ શહેરની અંદર ટાઇલ્સનો જથ્થો ગાડી પર પડતા ગાડીનો ભૂક્કો બોલી ગયો. અમદાવાદમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો. અમદાવાદમાં સીટીએમ પાસે ચુનીલાલ પાર્ક પાસે દિવાલ ધરાશાયી થતા વાહનોને નુકસાન થયું. દિવાલ અને તેનો શેડ તૂટતા ટાઇલ્સનો જથ્થો કાર પર પડ્યો હતો. કાર પર પથ્થર પડતા કારને મોટું નુકસાન થયું તો એક બાઇકને પણ નુકસાન થયું હતું. ઘટના અંગેની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ધારીના ગામડામાં ધોળા દિવસે સાવજે કર્યો શિકાર. લંચ માણતો હોય તેવો વિડીયો થયો વાયરલ. અમરેલીના ગામડાઓ સુધી સાવજો પહોંચી રહ્યા છે ત્યારે ધારીના ગોપાલ ગ્રામમાં એક સાવજે ધોળા દિવસે પશુનું મારણ કર્યું. સાવજના દિવસે આંટાફેરાના કારણે ગામમાં દહેશત ફેલાઈ ગઈ. સાવજના ડરના કારણે લોકો ઘરમાં જ પુરાયેલા રહ્યા. એટલું જ નહીં, ધારીના જર અને મોરજર ગામની સીમમાં સિંહના આંટાફેરા વધતા લોકોમાં દહેશત વધી. સાવજો ગામમાં પ્રવેશતા અફરાતફરી સર્જાઈ હતી. આ બાજુ કાળઝાળ ગરમીમાં મનુષ્યોની સાથે વન્ય પ્રાણીઓ પણ ત્રાહિમામ પોકારી ગયા છે. સાવરકુંડલામાં 44 ડિગ્રી તાપમાન થતા જ સાવજ પણ પરેશાન નજરે પડ્યા. ગોબા નજીક પાણી માટે વલખા મારતા સિંહના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. મહેસાણાના નંદાસણની અંદર માખીઓનો ઉપદ્રવ વધી ગયો છે, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. મહેસાણાના નંદાસણાના ગામડાઓમાં